कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पतये भट्ट परिवार हालरियाना निमित्त मात्र यजमान पदे सप्तदिवसीय ज्ञान यज्ञ धारा वही रही है। एमना आजे चतुर्थ पड़ाव पर एटले के चौथा दिवसनी कथाना प्रथम सत्रमां अत्रे उपस्थित आप सौना हृदय कमल में विराजमान पूर्ण ब्रह्म परमात्मा ने मारा अंतःकरण पूर्वक प्रणाम। कथानी धारा ने आपणे आगळ वधारीए पहला बे क्षण माटे हरिनाम संकीर्तन नो आश्रय। हरे राम 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 हरे
राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे। श्री द्वारिकाधीश की जय।
ભગવાન નરસિંહનું ગઈકાલે પ્રાગટ્ય થયું. સપ્તમ સ્કંદ એ ઉતી લીલા છે. ઉતી એટલે વાસના. કર્મ એ પ્રકૃતિનું રૂપ છે. ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે. કર્મ સતત કરતું જ રહેવું પડે, બચી ન શકાય. જીવતા છીએ તો કર્મ તો થવાના જ. આપણા જીવનમાં જે વણાઈ ગયા છે એમાંથી કર્મના તાણા છે એમને ખેંચી ન શકાય, પણ વાસનાના વાણાને ચોક્કસ ખેંચી શકાય. કર્તૃત્વનું અભિમાન મટે તો કર્મ ઉપાસના બને. સાક્ષી ભાવ. જીવનને સુંદર બનાવવા માટે, ચિત્તની શાંતિ માટે બે જ વાક્યોને જીવનમાં ઉતારવા જેવા છે, પણ બહુ કઠિન છે. આપણી ઈચ્છા પ્રમાણે કોઈ કાર્ય થાય તો મારા હરિની કૃપા. આપણી ઈચ્છા પ્રમાણે કોઈ કાર્ય ન થાય ને કઈ વિપરીત થાય તો મારા હરિની ઈચ્છા. થાય તો હરિ કૃપાથી થાય. ન થયું આપણી ઈચ્છા પ્રમાણે, ઠીક હે, મારા હરિએ મારા માટે કંઈક વધારે સારું રાખ્યું હશે. ભગવાન જે કરે છે એ ભલા માટે જ કરે છે. આપણે ત્યાં એક સુંદર કથા છે ને, એક રાજા અને એના સચિવ મંત્રી સતત સાથે રહે. મંત્રી રાજાના પડછાયા છે, સાથે ને સાથે. એક વખત સવારમાં બગીચામાં લટાર મારી રહ્યા હતા. એમાં મહારાજા સાહેબ ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા. ધ્યાન ન રહ્યું, એક મોટો પથ્થર જમીનમાંથી સહેજ બહાર નીકળી ગયો. સેવકોને ખબર નહીં, હટાયો નહીં હોય. ખુલ્લા પગે ચાલતા હતા. પગનો અંગૂઠો એમાં ભરાયો, અંગૂઠાનો નખ નીકળી ગયો. પગના અંગૂઠામાં ઈજા થઈ, થોડો અંગૂઠો કપાયો પણ ખરો. રાજા બુંબરાડા કરવા માંડ્યા. મંત્રી એટલું જ બોલ્યા, ભગવાન જે કરે છે એ સારું કરે છે. રાજાને ક્રોધ આવ્યો કે મારા અંગૂઠાનો નખ નીકળી ગયો, અંગૂઠાના આગળના ભાગમાંથી આટલું ફળદું નીકળી ગયું, અને ભગવાન જે કરે એ ઠીક કરે, તું મને શ્રાપ આપે છે. અને આ તો રાજા. પાટાપિંડી પહેલા જ આદેશ આપી દીધો સેવકોને, જાઓ આને કાળકોટડીમાં પૂરી દો, આ મંત્રીને લાયક નથી. ભેગો ને ભેગો ફેરવું છું, સતત મારી સાથે. આને હું ડાયો માણસ માનું છું, આને પૂછીને કારભાર ચલાવું છું, અને આ માણસ મને ઈજા થાય અને કહે છે ભગવાન જે કરે સારા માટે. બહુ નિકટના માણસો હોય ને એની સાથે મતભેદ થયા હોય, પછી થોડું આમ દિવસ બરાબર ન જાય. બપોર પછીનો સમય થયો ને, સાંજ ઢળવા આવી, એટલે આપણે દેશી ભાષામાં કહ્યું તો રોંઢો થયો ને. રાજાને ચેન ન પડ્યું, કારણ કે પરમ મિત્ર પોતાના કાળકોટડીમાં છે. એટલે કયું મૃગિયા કરવા માટે જંગલમાં જતો રહો. રાજા ઉપડા રસાલો લઈને જંગલમાં મૃગિયા કરવા ગયા. બન્યું એવું, સાંજના સમયની અંદર જોરદાર વરસાદ પડ્યો, બધા અકળાયા.
સૈનિકો આમ તેમ દોડવા માંડ્યા. દોડા દોડીની અંદર રાજા ખોવાઈ ગયા, જંગલમાં ભૂલા પડ્યા. કેટલાક હિંસક યજ્ઞ કરાવનારા લોકો છે, એ ભીલો ને એ બધા, એ બલી શોધતા હતા. રાજાને પકડ્યો. સુંદર મજાના ઘરેણા છે, બહુ સરસ, આવો બલી મળે નહીં દેવીને, ઉપાડો. રાજાને ઉપાડ્યા, લાવ્યા સામે, બલી માટે તૈયાર થયા. પુરોહિત આવ્યા, બલીને બરાબર રીતે જોયો, પગના અંગૂઠા ઉપર ધ્યાન ગયું, પુરોહિતે ના પાડી. ખંડિત બલી ન ચાલે, આ ખંડિત છે, આના પગના અંગૂઠા કપાયેલો છે, આ ન ચાલે, આખે આખો બલી જોઈએ. જાઓ, આ દેવી નહીં સ્વીકારે, કાઢી મૂક્યો. રાજા છૂટ્યા. ઘરે પહોંચ્યા, તરત જ યાદ આવ્યું, સવારમાં જે મારો મંત્રી કહેતો તો એ સાચું, ભગવાન કરે એ સારા માટે જ કરે, નહીંતર હમણાં હું વધે રહી ગયો. તરત જ આદેશ આપ્યો, મંત્રીને મુક્ત કરવામાં આવે. રાજાએ મંત્રી પાસે ક્ષમા માંગી. પછી એક બીજો પ્રશ્ન કર્યો એમણે કે મંત્રી, એક વાત તો સાચી, તમે જે સવારમાં કહ્યું કે ભગવાન જે કરે એ સારા માટે, મારા માટે તો મને વાગ્યું એ પણ મારા સારા માટે, કે ખાલી એક નખ નીકળ્યો હું આખો બચી ગયો. પણ આ તમારા માટે શું સારું? તમારે તો કાળકોટડીમાં આખો દિવસ રહેવું પડ્યું ને, અપમાનિત અવસ્થામાં. મંત્રી કહે, મહારાજ મારા માટે સારું છે, કારણ કે હું તમારા પડછાયા જેવો છું. બધા વિખૂટા પડી ગયા, મૃગિયામાં આપણે બે તો વિખૂટા પડવાના જ નહોતા. પેલા ભીલો છે એ બલી માટે મને ને તમને બેયને લઈ જાત, તમે તો ખંડિત છો એટલે તમને તો કાઢી મૂકત, પણ હું તો વધે રહી ગયો હોત ને, એના કરતા કાળકોટડીમાં બરાબર છું. તમે ત્યાં સલામત, હું અહીંયા સલામત. भगवान जे करे छे वो सही करता है, वो सही करता है. वासना छोड़वानी कथा એટલે ઊટી લીલા. राजा परीक्षित श्री सुखदेव जी ने पूछे छे, हे भगवान, भगवान तो समत्व में माने छे, पण ते हमेशा देवताओं ने मदद करे छे, दैत्यों ने मारे छे शा माटे? आ भेद शा माटे? श्री सुखदेव जी प्रश्न ने बिरदायो. प्रश्न तो व्याजबी छे, हमेशा देवताओं ने सहाय करे छे भगवान, तो वाला दौला शा माटे? कहूं नारद आदि ऋषिओ जे गाय छे ए कथा हूं तमने कहूं छूं. राजा एक बात ये समझी लो कि भगवान कई करता ज नथी, आ बधुं एमनी रीते थाय छे. भगवान अकर्ता छे, भगवान नो कोई कर्म ज नथी, तो पछी भेदभाव नो कोई प्रश्न ज नथी. આપણે તેને કરતા સમજીએ છીએ. સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે તો એનાથી કઈ સૂર્ય ભીંજાઈ ન જાય. ચંદ્રમાનું પ્રતિબિંબ પાણીમાં હોય અને એ પાણી હલે એને કારણે ચંદ્રમા ધ્રુજતો હોય એવું લાગે તો કઈ ચંદ્રમા ધ્રુજતો નથી. એમ હે રાજા, ભગવાન કશું જ કરતા નથી, છતાં આપણને એમ લાગે છે કે એ જ બધું કરે છે. બ્રહ્મ કેવલ દ્રષ્ટા હૈ, દ્રષ્ટા. એ તો પછી આપણે આપણી રીતે ભૂલો કરીએ ને પછી ભગવાન ઉપર ઢોળી દઈએ છીએ. શ્રીમદ વલ્લભાચાર્યનો જે મત છે એ પણ એ જ છે કે ભગવાન કર્મ નથી કરતા, ભગવાન લીલા કરે છે. પુષ્ટિ લીલા. ભગવાન કર્મ કરતા જ નથી, ભગવાનની લીલા હોય છે.
અને લીલા છે એટલા માટે જ ભગવાનને કરેલા કાર્યો ઉપર અપેક્ષા નથી, અભિમાન નથી. અપેક્ષા નથી, અભિમાન નથી, એટલે એને દુઃખ પણ નથી. એટલે જ ભગવાન સત ચિત આનંદ સ્વરૂપ છે. वो अविनाशी है, शाश्वत है, चैतन्य है, परम चैतन्य है और आनंद है. भगवान हमेशा आनंद. એને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, એટલા માટે લયમાં દુઃખ નથી. જે પ્રથમ દિવસે આપણે ચર્ચા કરી. ભગવાનને યાદ ન કરો ને તો એમને દુઃખ પણ નથી, કશો વાંધો નહીં. આપણે ત્યાં એક સુંદર કથા છે ને કે એક ગામની અંદર, નગરની અંદર એક ચોરે ચોરી કરી. ગામના લોકો જાગી ગયા. ચોર આવ્યો, બૂમ પડી, ભાગ્યો. પણ જુદા જુદા વિસ્તારોમાંથી ગામ લોકો છે લાકડીઓ ને પથ્થરો ને બધું લઈને એકઠા થવા માંડ્યા. એમાં થોડાકની ઝપટે આવ્યો ને તો વાગ્યું બહુ. માથામાં 2-3 ઘા વાગ્યા, પગમાં વાગ્યા, લોહી લોહાણ થઈ ગયો. પણ ગમે તેમ હાથમાં ન આવ્યો, પકડાયો નહીં, ભાગ્યો, નગરની બહાર જતો રહ્યો. દોડતા દોડતા પીડા સહન ન થઈ. એટલે એક ફકીરની ઝૂંપડી હતી, આશ્રમ જેવું, એમાં આવ્યા. રાતના 2 વાગ્યા હતા. કહ્યું, બાપજી મને આશ્રય આપો રાત્રિ પૂરતો, મને વાગ્યું છે, લોકોએ માર્યો છે. ફકીરે પેલો પ્રશ્ન પૂછ્યો, બંદગી કરતે હો? બોલે નહીં, નથી કરતો. નમાઝ અદા કરતે હો? પેલો કે પહેલી વખત નામ સાંભળ્યું કે આ નમાઝ ને એવું કઈ હોય, જીવનમાં ક્યારેય કર્યું નથી. સાચું બોલી ગયું, સંતની સામે શું ખોટું બોલ્યું. કહ્યું તો શું કામ કરે છે? કહ્યું ચોર છું. બાજુના ગામની અંદર ચોરી કરવા ગયો તો સફળ ન થયો. ગામ લોકો જાગી ગયા, મને માર્યો, ભાગીને જીવ બચાવીને તમારી પાસે આવ્યો. મને એક રાત્રિનો વિશ્રાંતિ, અહીંયા મને આરામ કરવો છે, મને એક રાત્રિ માટે વિસામો આપો મહારાજ. સવારે હું મારા રસ્તે જતો રહીશ. મારી હાલત જુઓ. અને ફકીરે કહ્યું, ચોર છે, બંદગી કરતો નથી, ખુદાની નમાઝ પડતો નથી, તારા જેવા વ્યક્તિ માટે અહીંયા કોઈ જગ્યા નથી, જા, કાઢી મૂક. સવારમાં જ્યારે એ ફકીર બંદગી કરવા માટે હાથ ફેલાવીને કહે છે કે મારી બંદગી કબૂલ કરો, આકાશવાણી થઈ, તારી બંદગી કબૂલ નહીં થાય. કહ્યું શા માટે? તે એક વ્યક્તિને આશ્રય નથી આપ્યો. કહ્યું એને આશ્રય કઈ રીતે આપી શકું? એ તો ચોર હતો, એ તો પાપી હતો, એ દુષ્ટ હતો, એટલે આશ્રય નહોતો આપ્યો. આકાશવાણીએ કહ્યું, હે ફકીર, તને ક્યારે ખબર પડી કે ચોર છે, દુષ્ટ છે? કહ્યું, એમણે કહ્યું ત્યારે ગઈકાલે રાત્રે મને 45 વર્ષથી ખબર છે કે દુષ્ટ છે, એ ચોર છે, છતાંય હું મારી પૃથ્વી ઉપર એમને સહન કરું છું. તું એક રાત્રિ માટે સહન ન કરી શક્યો? ભગવાન બધાના છે, આપણે જજ ન બનીએ. આપણને અધિકાર નથી બીજાના પાપને, બીજાની ભૂલોને આપણે શા માટે દર્શાવવું જોઈએ? એનો ફેસલો હરી કરશે. આપણે ફક્ત આપણું ધ્યાન રાખીએ. આપણે દર્શક બની ગયા છીએ, ચિંતક નથી. એ પ્રશ્ન છે. દર્શક હંમેશા એ જોવે કે બીજાના પગલા કેમ પડે છે, આ ચાલ બરાબર નથી, આમ ન હોવું જોઈએ, તેમ ન હોવું જોઈએ. દર્શક છે. ચિંતક હંમેશા એ જોવે કે મારા પગલા બરાબર પડે છે કે કેમ. આચરણ એટલે બીજું કાંઈ નહીં, આ ચરણમાં ધ્યાન રાખો બસ.
આપણે સહી છીએ કે નહીં, આપણે તો ભૂલ નથી કરતા ને, બીજાનું જે હશે તે. તો ભગવાન લીલા કરે છે, કર્મ તો કરતા નથી. આ પુષ્ટિ સંપ્રદાય છે. શ્રીમદ વલ્લભાચાર્યએ કહ્યું ભગવાનની ક્રિયામાં ભેદ હોઈ શકે, ભગવાનના ભાવમાં ભેદ નથી હોતો. હે રાજા, પ્રહલાદને ઉગારીને તાર્યો, એમની રક્ષા કરીને તાર્યો. હિરણ્યકશ્યપને મારીને ઉગાર્યો. ક્રિયા અલગ છે, ભાવ તો એનો એ છે. બંનેને પરમપદની પ્રાપ્તિ થઈ છે. એ ક્રિયા અલગ હોઈ શકે પણ ભાવ તો એનો જ છે ને. કોઈ આ માતાઓ છે, એમને 2 દીકરાઓ હોય, સ્કૂલે જતા હોય, એક દીકરો છે 8મા કે 9મા કે 10મા ધોરણમાં હોય, નાનો દીકરો છે એ કેજીમાં કે ફર્સ્ટમાં કે સેકન્ડમાં, પહેલા કે બીજા ધોરણમાં હોય. માતા પોતાના બંને સંતાનો છે એમના લંચ બોક્સ તૈયાર કરે. મોટો દીકરો છે એમના ખોરાક પ્રમાણે એનું મોટું લંચ બોક્સ તૈયાર કરે. નાનો દીકરો ફર્સ્ટમાં હોય કે કેજીમાં હોય તો એમનું લંચ બોક્સ નાનકડું એવું હોય, એમાં થોડો એવો નાસ્તો નાખે. તો શું આપણે એમ કહી શકીએ કે મોટા દીકરાને જાજુ આપ્યું એ વધારે વાલો છે, આ નાનો દીકરો છે એમને જરાય વાલો નથી એટલે ઓછું આપ્યું? એ માતાની ક્રિયામાં ભેદ હોઈ શકે પણ ભાવમાં તો ભેદ નથી ને. ભગવાન પણ એ જ કરે છે. ભગવાન કોઈના નથી, ભગવાન બધાના છે. રાજસૂય યજ્ઞની અંદર ઇન્દ્રપ્રસ્થમાં શિશુપાલ જ્યારે અપમાન કરવા લાગ્યો અને ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો અને શિશુપાલની અંદરથી જ્યોતિ ભગવાનની અંદર મળી ગઈ, ઉત્તમ પદ આપ્યું. યુધિષ્ઠિર મહારાજને આશ્ચર્ય થયું. ત્યારે નારદે સમજાયું કે હે રાજા, આ સાક્ષાત હરિ છે, આ ભગવાન છે. એ નિરાકાર સ્વરૂપે હોય છે ત્યારે એ બ્રહ્મ છે, ઈશ્વર છે. એ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે, લીલાધારી બને ત્યારે એ ભગવાન છે. જુઓ, ભગ એટલે 6, સંસ્કૃત શબ્દ છે ભગ. ભગ એટલે 6, વાન એટલે ધારણ કરનાર. જેની પાસે બહુ ધન હોય એને આપણે ધનવાન કહીએ, જેની પાસે વિદ્યા હોય એને વિદ્યાવાન કહીએ, જેનું ભાગ્ય હોય એમને ભાગ્યવાન કહીએ. પુત્રવાન, ધનવાન, લક્ષ્મીવાન, એમ ભગ એટલે 6. જેની પાસે 6 હોય ને એ ભગવાન. એક વીર્ય, શક્તિ છે, પરાક્રમ. બીજું યશ, ત્રીજું શ્રી, ચોથું ઐશ્વર્ય, પાંચમું જ્ઞાન અને છઠ્ઠું વૈરાગ્ય. જેમ ભાગવતના લક્ષણો છે એમ ભગવાનના પણ લક્ષણો છે. ભગવાનમાં 6 વસ્તુ હોય. હવે આપણે કહીએ કે જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, લક્ષ્મી હોય, પરાક્રમી હોય, ઐશ્વર્ય ઘણું બધું હોય, તો ભગવાન ન કહી શકાય? ન કહી શકાય, કારણ કે બધું જ હોય, એક વસ્તુ ન હોય, યશ. જગતનો કોઈ પણ માણસ હોય, બધી જગ્યા ઉપર એને યશ ન મળે, એના ટીકાકાર હોય ન હોય. એ એકમાત્ર ભગવાન જ એવો છે કે હંમેશા યશનો જ ભાગીદાર છે. એને યશ જ મળે. કોઈના ઘરે 10, 15, 20 વર્ષના દાંપત્ય જીવન પછી એ પરિવારની અંદર જો પુત્રની પ્રાપ્તિ થાય કે પુત્રીની પ્રાપ્તિ થાય, સંતાન મળે, તો શું કહેશે? અરે ભગવાનની કૃપા થઈ, અમારે ત્યાં લાલો પધાર્યો. કોઈના સંતાનોને નોકરી મળી જાય સારી એવી પોસ્ટ ઉપર, અરે ભગવાનની કૃપા થઈ. યશ કોના ખાતામાં? ભગવાનના ખાતામાં. પણ 21-22 વર્ષની નાની વયમાં કોઈ અકસ્માતની અંદર કે કોઈ રોગની અંદર કોઈનું સંતાન મૃત્યુ પામે તો આપણે એમ નથી કહેતા કે આને ભગવાને મારી નાખ્યો. આપણે તરત જ કહીએ આયુષ્ય ઓછું, એમાં બીજું શું થાય?
ભગવાન ફક્ત યશના જ ભાગીદાર છે, એ એને ભગવાન બનાવે છે, क्योंकि वो कुछ करता ही नहीं है, वो केवल दृष्टा है, केवल दृष्टा है। ये सब हो रहा है, हाँ उनकी अनुमति है, लेकिन वो कुछ कर नहीं रहा है। ત્યારબાદ